નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 6 માં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આગળના લેક્ચરમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે આપણે અભ્યાસ પૂર્ણ કરેલો હતો, જેમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે દરેક મનુષ્યમાં જોવા જઈએ તો દરેક મનુષ્યમાં 99.9% જે ડીએનએ ના બેઝ ક્રમ છે, બેઝ ક્રમ તે કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. આપણે ચર્ચા કરી ગયા હતા, બરાબર. તો જોવા જઈએ તો 100% માંથી 99.9% ડીએનએ બેઝ ક્રમ સરખા છે. માત્ર 0.1% ને આધારે, બરાબર, એક મનુષ્ય એ બીજા મનુષ્ય કરતા ડીએનએ ના અનુક્રમની બાબતમાં જુદાપણું દર્શાવે છે, એટલે કે ભિન્નતા જોવા મળે છે. એટલે જ કહે છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એ દરેક મનુષ્યની કેવી જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે, કે એક સરખી જોવા મળતી નથી. હવે એની ચર્ચા તો આપણે પાછળ કરવાના જ છીએ. તો આપણે હ્યુમન જીનોમમાં કેટલા બેઝ પેર આવેલા છે એ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. કેટલા આવેલા છે? ચલો યાદ કરો. 3 × 10⁹ બેઝ પેર આવેલા છે. તો હવે તમે આમાં કાઉન્ટ કરી શકો કે 3 × 10⁹ બેઝ પેર માં 99.99% ડીએનએ બેઝ ક્રમ સરખા છે. તો માત્ર 0.1% ડીએનએ બેઝ ક્રમની બાબતમાં મનુષ્યમાં ભિન્નતા જોવા મળે છે. તો કેટલા બેઝ પેર આવી શકે એ તમે કાઉન્ટ કરી શકો. તો હવે વાત આવી કે શા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની જરૂર પડી? આ પ્રશ્ન એક ઉદ્ભવે. તો એક ઉદાહરણ દ્વારા આપણે ચર્ચા કરી કે વસ્તીમાં કે કોઈ સમૂહમાં બે વ્યક્તિ કે ઘણા બધા વ્યક્તિઓ ઊભા હોય, તો હવે તે વ્યક્તિઓમાં જો ભિન્નતા કે તેના જીનોમિક તફાવત જાણવું હોય કે તેના ડીએનએ અનુક્રમમાં કયા તફાવત જોવા મળે છે, કયા 0.1 ડીએનએ બેઝ ક્રમની બાબતમાં તેઓ જુદાપણું દર્શાવે છે કે ભિન્નતા દર્શાવે છે, તે જાણવું હોય તો શેની જરૂર પડે? તેનું આખા ડીએનએ ના અનુક્રમની આપણે તપાસ કરવી પડે, બરાબર. કે કોઈ એક વ્યક્તિનો ડીએનએ અનુક્રમ તપાસ કર્યો, બીજી વ્યક્તિનો ડીએનએ આખો અનુક્રમ તપાસ કર્યો, પછી બેને આપણે કમ્પેર કરી, ત્યારે આપણને ખબર પડે કે તે કયા બેઝ ક્રમની બાબતમાં જુદાપણું ધરાવે છે કે ભિન્નતા ધરાવે છે. તો આખી આ જે પ્રક્રિયા જોવા જઈએ તો આ પ્રક્રિયા કેવી છે? ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. તેની સાથે સાથે ખૂબ જ જટિલ પણ પ્રક્રિયા છે અને ખૂબ જ મોંઘી પ્રક્રિયા છે. તો આને સરળ કરવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની મદદથી, શું કહેવા માંગે છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની મદદથી બે વ્યક્તિઓમાં રહેલા ડીએનએ અનુક્રમમાં જે તફાવત જોવા મળે છે તે તફાવત જાણવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ એ ખૂબ જ ઝડપી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો અહીંયા આપણે એક પ્રશ્નનો જવાબ તો મેળવી લીધો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શા માટે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે વાત આવી કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે, તેમાં ડીએનએ ના કયા ભાગની તપાસ કરવામાં આવે છે. આખા ડીએનએ ની તો તપાસ નથી કરવામાં આવતી, બરાબર. તો એને જાણવા માટે હવે આપણે આગળ ચર્ચા કરી કે આપણને ખ્યાલ છે કે ડીએનએ માં જનીન આવેલા હોય છે, બરાબર. અને આખું ડીએનએ પ્રોટીન બનાવતું નથી, પણ ડીએનએ માં આવેલા જે ચોક્કસ ખંડો આવેલા છે, ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે, જેને આપણે જનીન નામ આપેલું છે, એ જનીન જ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પણ જે જનીન સિવાયનો જે ડીએનએ નો ભાગ છે તે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવતો નથી, બરાબર. તો તેને આપણે શેના તરીકે નામ આપેલું છે? તેને જંક ડીએનએ તરીકે ઓળખીએ છીએ, અથવા તો તેને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે તેના વિશે ચર્ચા કરી કે ડીએનએ માં, બરાબર, બે પ્રકારના ભાગો આપણે ડિવાઈડ કરી કે ડીએનએ માં જે ભાગ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે, કે પ્રોટીન સંશ્લેષણનું નિર્માણ કરે છે, જુદા જુદા પ્રોટીનનું સંશ્લેષણ માટે નિયંત્રણ કરે છે, તે ભાગને જનીન તરીકે નામ આપેલું છે, બરાબર. તો જનીન વાળો ડીએનએ નો ભાગ, જેને આપણે બલ્ક ડીએનએ તરીકે પણ ઓળખીએ છીએ. કયા ડીએનએ? બરાબર, બલ્ક ડીએનએ, જેને આપણે જનીન તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર, કે જે દરેક મનુષ્યમાં સરખો જોવા મળશે. તમારામાં, મારી અંદર, વિશ્વમાં દરેક રહેલા મનુષ્યના દરેક કોષોમાં બલ્ક ડીએનએ કેવો જોવા મળે છે? સરખો જોવા મળે છે. એટલે કે 99.9% જેટલું જે બલ્ક ડીએનએ છે તે સરખું જોવા મળે છે, જે શેના માટે જવાબદાર છે?
પ્રોટીન નિર્માણમાં ભાગ ભજવે છે. નિર્માણની ક્રિયામાં નું શું કહે છે? નિર્માણની ક્રિયામાં ભાગ ભજવે છે કે પ્રોટીન નિર્માણની ક્રિયાનું નિયંત્રણ કરે છે. બરાબર, નું નિયંત્રણ કરે છે. હવે ડીએનએ નો અમુક જે ભાગ કે જે જનીન નથી, બરાબર, તો તેને આપણે જંક ડીએનએ અથવા તો શું કહેવામાં આવે છે? તેને સેટેલાઇટ ડીએનએ. શું કહેવામાં આવશે? આપણી ચોપડીમાં નામ આપેલું છે તેને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જંક ડીએનએ અથવા તો સેટેલાઇટ ડીએનએ કહે છે જે 0.1% જે દરેક મનુષ્યમાં જુદાપણું જોવા મળે છે તે સેટેલાઇટ ડીએનએ છે. બરાબર, જોવા મળે છે અને જે કોઈ પણ પ્રકારના પ્રોટીન નિર્માણમાં ભાગ ભજવતો નથી, પ્રોટીનનું નિયંત્રણ કરતું નથી. ખ્યાલ આવી ગયો? બરાબર, તો દરેક મનુષ્યના કોષોમાં રહેલું જે ડીએનએ છે તે ડીએનએ આ સેટેલાઇટ ડીએનએ ને આધારે તેની અંદર ભિન્નતા જોવા મળે છે. તો હવે આપણે જનીન શું છે એ તો આગળના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી જ ગયા છીએ. જનીનના કયા લક્ષણો છે, બરાબર, જનીનના જુદા જુદા ભાગો વિશે આપણે ચર્ચા કરી ગયા. કઈ રીતે જનીનમાંથી આરએનએ બને છે, આરએનએ માંથી પ્રોટીન બને છે, તે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છે. આપણે અત્યારે તો આ સેટેલાઇટ ડીએનએ વિશે ચર્ચા કરવાની છે કે જેનો ઉપયોગ ફિંગરપ્રિન્ટિંગમાં કરવામાં આવે છે. તો હવે જે સેટેલાઇટ ડીએનએ છે એ સેટેલાઇટ ડીએનએ ને રિપીટેટિવ ડીએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે પુનરાવર્તિત ડીએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અહીંયા તમે લખી શકો અથવા તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? રિપીટેટિવ ડીએનએ. બરાબર, રિપીટેટિવ ડીએનએ અથવા તો ગુજરાતીમાં આપણે શું કહીશું? પુનરાવર્તિત ડીએનએ. પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? શેના તરીકે ઓળખવામાં આવે છે? પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને બે વ્યક્તિઓમાં જે જુદાપણું જોવા મળે છે એ જુદાપણું એ પુનરાવર્તિત ડીએનએ માં જે તફાવત જોવા મળે છે તેને આધારે બે વ્યક્તિઓને અલગ તારવવામાં આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા. તો હવે આ જે સેટેલાઇટ ડીએનએ છે એટલે કે પુનરાવર્તિત ડીએનએ છે તેને ધ્યાનમાં લઈને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ નો કયો ભાગ ધ્યાનમાં લેવામાં આવે છે? પ્રશ્ન તમને આ પૂછી શકે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ નો જે પુનરાવર્તિત ડીએનએ નો ભાગ છે તેને ધ્યાનમાં લઈને આખી પદ્ધતિ અપનાવવામાં આવે છે કે ટેકનિક અપનાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે આ જે પુનરાવર્તિત ડીએનએ નામ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે આ કેવું ડીએનએ નો ભાગ હશે, કે ડીએનએ નો જનીન સિવાયનો આ કયો ભાગ હશે? તો નામ ઉપરથી તમે વ્યાખ્યા કરી શકો કે ડીએનએ નો અમુક ક્રમ એ વારંવાર રિપીટ થતો જોવા મળે. બરાબર, તો માનો કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી. આ ડીએનએ છે ફોર એક્ઝામ્પલ તમારું, જેમાં આ બોક્સ કરું છું એ શું છે? જનીન છે. આ જનીન છે. એ બધા મનુષ્યમાં સરખા જ છે અને મનુષ્યના દરેક કોષોમાં જનીન પણ સરખા જોવા મળશે, પુનરાવર્તિત ક્રમો પણ સરખા જોવા મળશે. શું કહેવા માંગુ છું? મનુષ્યના દરેક કોષોમાં આ જે પુનરાવર્તિત ક્રમો અને જનીન છે તે સરખા જોવા મળે છે, પણ દરેક મનુષ્યના દરેક કોષોમાં જનીન સરખા જોવા મળે છે. તો હવે આ જે જનીન છે, હવે તેના સિવાયનો આ જે ભાગ છે, બરાબર, જ્યાં મેં બોક્સ નથી કરેલા, તે કયો ભાગ છે? સેટેલાઇટ ડીએનએ કહેવાશે તેને. સેટેલાઇટ ડીએનએ અથવા તો પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા કેવા પ્રકારના ન્યુક્લિયોટાઇડ જોવા મળશે કે તેમાં રહેલા જે ન્યુક્લિયોટાઇડ છે તે વારંવાર રિપીટ થતા જોવા મળે. ફોર એક્ઝામ્પલ અહીંયા એટીસી દેખાય છે તમને? તો વારંવાર રિપીટ થાય છે એક જ પ્રકારના ન્યુક્લિયોટાઇડનો ક્રમ વારંવાર રિપીટ થતો જોવા મળે, તો તે ડીએનએના તે ક્રમને પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં
સેટેલાઇટ ડીએનએ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે સેટેલાઇટ ડીએનએ ને જો જીનોમિક ડીએનએ થી અલગ તારવવું હોય, આ પ્રશ્ન સેન્ટેન્સ ખાસ યાદ રાખજો કે પુનરાવર્તિત ડીએનએ ને જીનોમિક ડીએનએ થી, બરાબર, કે હ્યુમન ડીએનએ થી અલગ તારવવું હોય તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા તેને અલગ તારવવામાં આવે છે. શેના દ્વારા? ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા હ્યુમન જીનોમમાંથી, બરાબર, હ્યુમન જીનોમમાંથી પુનરાવર્તિત એકમોને શું કરવામાં આવે છે? અલગ તારવી શકાય છે. આ યાદ રાખવાનું છે, ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા. હવે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે ત્યારે તેનો ઇલેક્ટ્રોફોરેગ્રામ કરવામાં આવે તો તમને બે પીક જોવા મળશે, બરાબર. કેવી બે પીક જોવા મળશે? આ રીતે એક ઊંચી પીક જોવા મળશે અને પછી નાની પીક જોવા મળશે, આ રીતે, આમ, બરાબર. તો એમાં જે આ જે ઊંચી પીક છે તે તમને શું દર્શાવે છે? બલ્ક ડીએનએ દર્શાવે છે, બરાબર. આ કયો ભાગ છે? બલ્ક ડીએનએ નો. બલ્ક ડીએનએ એ દરેક મનુષ્યના કોષોમાં સરખો જોવા મળે છે, એટલે કે 99.9% જેટલું જે ડીએનએ અનુક્રમ છે તે દરેક મનુષ્યમાં સરખું જોવા મળશે. એટલે દરેક મનુષ્યમાં તમને આવું ઊંચી પીક તો જોવા મળશે, પણ જે નાની પીક છે, બરાબર, આપણે આની વાત કરી છે, આ નાની પીક છે એ તમને શું દર્શાવે છે? સેટેલાઇટ ડીએનએ દર્શાવે છે. સેટેલાઇટ ડીએનએ. અને સેટેલાઇટ ડીએનએ ને પણ ફરીથી બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે કે તેમાં રહેલી જે પુનરાવર્તિત ડીએનએ નો અનુક્રમ છે તે રિપીટ કેટલો થાય છે, કે તેમાં રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે, તેમજ તે પુનરાવર્તિત એકમનો ખંડ કેટલી વખત રિપીટ થાય છે અને તેમાં રહેલા એટી અને જીસી નો રેશિયો કેટલો છે, તેને આધારે સેટેલાઇટ ડીએનએ એ ફરીથી બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે હવે સેટેલાઇટ ડીએનએ વિશે આપણે ચર્ચા કરી. હવે સેટેલાઇટ ડીએનએ ને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. મિની સેટેલાઇટ ડીએનએ અને માઇક્રો સેટેલાઇટ ડીએનએ. હવે જે સેટેલાઇટ ડીએનએ છે તેને કયા કારણોસર કે એવા કયા કારણ છે જેને આધારે સેટેલાઇટ ડીએનએ ને પણ ફરીથી પાછા બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે? આ પ્રશ્ન તમને વિધાન તરીકે પણ તમને પૂછી શકે. તો શેને આધાર કરવામાં આવે છે? એક તો આ જે સેટેલાઇટ ડીએનએ છે એટલે કે પુનરાવર્તિત ડીએનએ છે તેની અંદર એટી અને જીસી નું પ્રમાણ કેટલું આવેલું છે, બરાબર. એટી નું પ્રમાણ વધારે આવેલું છે કે જીસી નું પ્રમાણ વધારે આવેલું છે? એક તો આ બાબતને આધારે. બીજું, જે પુનરાવર્તિત ડીએનએ છે તેની અંદર ન્યુક્લિયોટાઇડ નો ક્રમ કેટલો છે, બરાબર, કે ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? તો અહીં આપણે લખી શકીએ કે ખંડની લંબાઈ કેટલી છે. પુનરાવર્તિત જે ડીએનએ નો ખંડ છે તેમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે, એટલે કે સંખ્યા કેટલી છે? તો ઓબ્વિયસલી સંખ્યા ઓછી હશે તો તે ખંડની લંબાઈ નાની હશે, સંખ્યા વધારે હશે, ન્યુક્લિયોટાઇડનો ક્રમ વધારે હશે તો તે કેવો હશે? ખંડ મોટો હશે. તો તેની લંબાઈ કેટલી છે તેને આધારે, તેમજ પુનરાવર્તિત ખંડની સંખ્યા કેટલી છે, એટલે કે કેટલી વખત પુનરાવર્તિત જે ક્રમ છે તે કેટલી વખત રિપીટ થાય છે તેને આધારે, એટલે કે તેની સંખ્યા કેટલી છે તેને આધારે
સેટેલાઇટ ડીએનએ ને મિની સેટેલાઇટ ડીએનએ અને માઇક્રો સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રો સેટેલાઇટ એટલે કે સૂક્ષ્મ, સૌથી સૂક્ષ્મ, કે જેની અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ લગભગ જોવા જાય તો 1 થી 8 બેઝ પેર જેટલો જોવા મળે છે, બરાબર. અને એ 1 થી 8 બેઝ પેર એ વારંવાર રિપીટ થતા જોવા મળે. અને મિની સેટેલાઇટને માં જોવા જાય તો ન્યુક્લિયોટાઇડ 10 થી લઈને 80 જેટલા કે 10 થી લઈને 60 જેટલા બેઝ પેર હોય અને તે વારંવાર રિપીટ થતા હોય તો તેને મિની સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. મિની સેટેલાઇટ ડીએનએ ને VNTR તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફૂલ ફોર્મ MCQ માં પણ તમને પૂછી શકે VNTR એટલે શું? તો VNTR નું ફૂલ ફોર્મ શું થશે? વેરિયેબલ ટેન્ડમ number of tandem repeats. Variable number tandem repeats. ખ્યાલ આવી ગયો? શેના તરીકે ઓળખવામાં આવે છે? વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જુદા જુદા ક્રમના ડીએનએ, પુનરાવર્તિત ડીએનએ નો ક્રમ એ વારંવાર રિપીટ થતો હોય તો તેને VNTR મિની સેટેલાઇટ ડીએનએ ને VNTR તરીકે પણ ઓળખવામાં આવે. અહીં તમે જોવા જાઓ માઇક્રો સેટેલાઇટ, તો માઇક્રો સેટેલાઇટ ડીએનએ માં રહેલા ડીએનએ નો 1 થી લઈને 8 બેઝ પેર જેટલો ક્રમ એ વારંવાર રિપીટ થતો હોય તો તેને સિંગલ SNT તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા જોવા જાય તો આ જે મિની સેટેલાઇટ ડીએનએ છે તેને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માં ઉપયોગમાં લેવામાં આવે છે. કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ નો, એમાં પણ સેટેલાઇટ ડીએનએ નો, મિની સેટેલાઇટ ડીએનએ નો ભાગ એ ધ્યાનમાં લેવામાં આવે છે અને તેને આધારે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં રહેલો જે ડીએનએ નો અનુક્રમમાં જે તફાવત છે તે અલગ તારવામાં આવે છે અને તેને આધારે વ્યક્તિઓની ભિન્નતા તપાસવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ખાસ તમે જો જોવા જાવ તો તમે CBI પણ જોયેલું હશે કે જેમાં તમે ખાસ કરીને ક્રાઇમ થયેલો હોય તો ક્રાઇમ થયેલો હોય એમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કે મર્ડર થઈ ગયેલું છે, બરાબર. હવે મર્ડર થઈ ગયેલું છે તો તેનું મર્ડર કોણ કરેલું છે, બરાબર, ક્રિમિનલ કોણ છે તે ખ્યાલ નથી, પણ શંકાસ્પદ વ્યક્તિઓ ખબર છે કે શંકાસ્પદ વ્યક્તિઓ, માનો કે 2 વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ છે પણ 2 માંથી કોણે વ્યક્તિનું મર્ડર કરેલું છે તે ખ્યાલ નથી, પરંતુ મર્ડર થયેલો જે વ્યક્તિ છે તેની આજુબાજુ કોઈ સેમ્પલ મળેલું હોય. ફોર એક્ઝામ્પલ CBI માં તમે જોયું હશે કે કોઈ વાળનો કટકો મળેલો હોય અથવા તો બ્લડનું કોઈ ટીપું ત્યાંથી મળેલું હોય, બરાબર. તો તે બ્લડ મળેલું હોય, સેમ્પલ મળેલું હોય, એ સેમ્પલમાં રહેલા કોષના માં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે છે, બરાબર. જેમાં રહેલા જે VNTR સિક્વન્સને અલગ તારવવામાં આવે છે, બરાબર. અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં VNTRS પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પ્રોબને આધારે પછી જે ડીએનએના ખંડ મળે છે તે ડીએનએના ખંડને અલગ તારવવામાં આવે છે અને જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેનું પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે છે અને તેની પણ જે ડીએનએના ખંડો જે મળેલા છે તેની સરખામણી કરવામાં આવશે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા અને ત્યારબાદ આ કેસ સોલ્વ થાય છે કે 2 વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિએ આ વ્યક્તિનું મર્ડર કરેલું છે તો તે તપાસ થઈ શકે. એ જ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો બીજો પણ યુઝ થાય છે, જેમ કે વસ્તી ગણતરીમાં પણ તેનો યુઝ થાય છે. તેના સિવાય જોવા જઈએ તો કોઈ બાળક છે તે બાળકના માતા પિતા કોણ છે, બરાબર, માતા પિતા છે પણ જે બાળક છે એ બાળક એમનું છે કે નહીં તેની ચકાસણી કરવામાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે જે સેટેલાઇટ ડીએનએનો જે ભાગ છે તે સેટેલાઇટ ડીએનએનો ભાગ એ આનુવંશિક રીતે સ્થળાંતર કરતો જોવા મળે છે, બરાબર. એટલે કે પિતૃમાંથી સંતતિમાં ડીએનએનો એ ભાગ ઉતરી આવે છે અને તેને આધારે આ ચકાસણી કરવામાં આવે છે. તો અહીંયા જોવા જઈએ તો હવે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના મેઇન પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી નાખી કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર. તો સૌથી પહેલો આપણે પોઈન્ટ વિશે ચર્ચા કરી. એલિક જેફરી હશે
ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે જે બહુરૂપકતા માટે એટલે કે પોલીમોર્ફિઝમ માટે ડીએનએ નો કયો ભાગ જવાબદાર છે? VNTN વાળો ભાગ જવાબદાર છે, એટલે કે સેટેલાઇટ ડીએનએ નો જે ભાગ છે તેને લક્ષમાં લીધો, બરાબર. અને તેને લક્ષમાં લઈને એમાં પણ જે મિની સેટેલાઇટ ડીએનએ જે VNTR એટલે કે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ તરીકે આપણે તેને ઓળખી છીએ, તેને ધ્યાનમાં લીધું અને તેને અનુસરીને તે આર્ટિફિશિયલી લેબમાં VNTRS પ્રોબનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કર્યો. જો અહીં પ્રોબ નામ આવશે VNTR પ્રોબ એટલે કે VNTR વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ વાળી જે શૃંખલા છે એ શૃંખલાને કોમ્પ્લિમેન્ટરી શૃંખલા એટલે કે તેની વિરુદ્ધ ન્યુક્લિયોટાઇડ ધરાવતી જે ડીએનએ ની શૃંખલા એ લેબોરેટરીમાં આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે તૈયાર કરેલી છે, જેને આપણે પ્રોબ કહીએ છીએ, તે પ્રોબનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીં સૌથી પહેલા તો એલિસ જેફ્રીયસ તે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટેના તમારે આ તબક્કાઓ તૈયાર કરવાના છે કે સૌપ્રથમ શું કરવામાં આવે છે કે સેમ્પલ લેવામાં આવે છે. એ સેમ્પલમાં રહેલા જે કોષ છે એ કોષમાંથી ડીએનએ નું અલગીકરણ કરવામાં આવે છે, બરાબર. હવે તમને ખબર જ છે કે કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય તો અને તે કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય આવેલું છે, તો કોષના આ કોષ રસ પટલને દૂર કરવામાં આવે, કોષ રસને દૂર કરવામાં આવે, કોષ કેન્દ્ર પટલને દૂર કરવામાં આવે અને તેમાંથી જે જનીન દ્રવ્ય છે તેને જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ છે તે ડીએનએ ને શું કરવામાં આવે છે? ફર્સ્ટ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે, ડીએનએ નું અલગીકરણ. હવે ડીએનએ માંથી આપણે VNTR વાળો ભાગ દૂર કરવાનો છે એટલે કે સેટેલાઇટ ડીએનએ વાળો ભાગ દૂર કરવાનો છે. તો તેને દૂર કરવા માટે ડીએનએ ના શું કરવા પડશે? કાપવા પડશે. ડીએનએ ને કાપવું પડશે. તો ડીએનએ ને કાપવા માટે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. તો બીજો સ્ટેપ કયો આવશે આ પદ્ધતિમાં? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની મદદથી શું કરવામાં આવે છે? ડીએનએ નું પાચન કરવામાં આવે છે. અહીંયા શબ્દ વાપરેલો છે ડીએનએ નું પાચન એટલે કે તોડવામાં આવશે, બરાબર. તો શું થશે આનું નેક્સ્ટ સ્ટેપ આપણે જોવા જઈએ તો ડીએનએ ના આવી રીતના કટકા થઈ ગયા હશે, બરાબર. નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયો હશે. ખ્યાલ આવી ગયો? હવે થર્ડ સ્ટેપની અંદર જોવા જઈએ તો ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએ ના ખંડોનું અલગીકરણ કરવામાં આવશે, બરાબર. હવે આ જે સેમ્પલ છે, હવે માનો કે આખું આ ટેસ્ટ ટ્યુબમાં તૈયાર કરેલું છે દ્રાવણ, બરાબર. હવે આ ટેસ્ટ ટ્યુબની અંદર ડીએનએ ના ખંડો આ રીતે અલગ થઈ ગયા છે દ્રાવણ સ્વરૂપે, જે તમે જોઈ તો શકતા નથી. તો હવે ડીએનએ ના ખંડોને અલગ તો કરવા પડશે. તો એવી કોઈ પદ્ધતિ છે કે જેને કારણે આપણે ડીએનએ ના ખંડોને અલગ અલગ જોઈ શકીએ? તો એક પદ્ધતિ છે ઇલેક્ટ્રોફોરેસિસ, બરાબર. શેના દ્વારા? ઇલેક્ટ્રોફોરેસિસ. હવે એમાં પણ જોવા જઈએ તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે બુકમાં લખેલું નથી, પણ અહીં કઈ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ વાપરવામાં આવે છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે? ડીએનએ નું અલગીકરણ કરવામાં આવશે. અલગીકરણ એટલે કે ડીએનએ ના ટુકડાને અલગ અલગ તારવામાં આવશે. હવે કઈ રીતે તારવામાં આવે છે? તો આપણે એક અહીંયા ઉદાહરણ તરીકે જોઈ કે ઇલેક્ટ્રોફોરેસિસ એક સાધન છે, બરાબર. માનો કે ઇલેક્ટ્રોફોરેસિસ સાધન છે. અહીંયા આ રીતે કોર્નર રાખેલા હોય છે કે આ રીતે જગ્યા હોય છે ત્યાં, બરાબર, કે જ્યાં તમે તમારું આ સેમ્પલ છે એ સેમ્પલને તમે શું કરો? આની અંદર નાખી દો. હવે અહીંયા બેટરી લગાડેલી હોય છે, બરાબર. આ રીતે બેટરી લગાડેલી હશે. આ ફર્સ્ટ સ્ટેપ છે, બરાબર. આ સેકન્ડ સ્ટેપ છે. આપણે થર્ડ સ્ટેજ વિશે વાત કરી છે, બરાબર. હવે અહીંયા બેટરી લગાડેલી હશે. અહીંયા નેગેટિવ ચાર્જ હશે, અહીંયા પોઝિટિવ ચાર્જ હશે, બરાબર. તો હવે આપણને ખબર છે કે ડીએનએ છે એ ડીએનએ ઉપર કયો ચાર્જ હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે. તો ડીએનએ નું સેમ્પલ, આ સેમ્પલ જ્યારે અહીંયા નાખવામાં આવશે ત્યારે તે હંમેશા
પોઝિટિવ ચાર્જ તરફ ગતિ કરશે, બરાબર. હવે પોઝિટિવ ચાર્જ તરફ ગતિ કરશે તો અહીંયા જે મેં સેમ્પલ નાખેલું છે, અહીંયા નાખેલું છે સેમ્પલ, તો તેમાં જે ડીએનએ ના ખંડો છૂટા પડેલા છે એ ડીએનએ ના ખંડો ની લંબાઈ વધુ હશે તો તે પોઝિટિવ તરફ એટલે કે આ દિશા તરફ માઇગ્રેટ ઓછું કરશે, એટલે કે સ્થળાંતર ઓછું કરશે. પરંતુ જે ડીએનએ નો ખંડ જે નાનો હશે તે પોઝિટિવ ચાર્જ તરફ વધુ ગતિ કરતો જોવા મળશે. તો અહીંયા બે કાચની પ્લેટ રાખેલી હોય છે સ્ટેન્ડમાં, બે કાચની પ્લેટ વચ્ચે જેલી જેવું માધ્યમ રાખેલું હોય. એ જેલી જેવું માધ્યમ શેનું બનેલું છે? અગાર પાવડરનું બનાવવામાં આવે છે. અને અગાર પાવડરના જે જેલી જેવા માધ્યમ ઉપર આપણું જે સેમ્પલમાં રહેલું જે ડીએનએ છે તે સ્થળાંતરની પ્રક્રિયા કરશે. એટલે કે જે ડીએનએ ના બેન્ડ જોવા મળશે એ ડીએનએ ના બેન્ડ એ જેલ ઉપર જોવા મળે છે, બરાબર. કાચની પ્લેટ ઉપર નહીં પણ જેલ જેવું માધ્યમ છે ને તેની ઉપર જોવા મળશે. તો અહીંયા માનો કે ડીએનએ નો ખંડ મોટો છે તે સ્થળાંતર ઓછું કરશે, પણ જે ડીએનએ નો ખંડ નાનો છે તે વધુ સ્થળાંતરની પ્રક્રિયા કરતો જોવા મળશે. તો તમને આ રીતે ખંડો જોવા મળશે. ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ સાધન શું છે? તેના દ્વારા ડીએનએ નું અલગીકરણ કરવામાં આવે છે. હવે આ જે જેલ ઉપર જે બેન્ડ મળેલા છે ડીએનએ ના તે થોડા સમય માટે તમને જોવા મળશે, નહીતર પછી જો થોડા સમય બાદ તો તે ડીએનએ નો જે ભાગ છે બેન્ડ સ્વરૂપે પટ્ટા સ્વરૂપે જોવા મળ્યો છે તે કદાચ વિખરાઈ પણ જાય, એટલે કે તે ત્યાંથી ડિસ્ટર્બ પણ થઈ શકે. તો તેને દૂર કરવા માટે આખી જે જેલ છે એ જેલમાં રહેલા જે ડીએનએ છે તેને નાઇટ્રોસેલ્યુલસ પેપર ઉપર શું કરવામાં આવે છે? બ્લોટિંગ કરવામાં આવે છે, એટલે કે નાખવામાં આવે છે. તો આપણે થર્ડ સ્ટેજ તરીકે શું ચર્ચા કરશું કે અલગીકૃત ડીએનએ ને, ચોથો સ્ટેજ કયો કરશું? પોઈન્ટ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં અલગીકૃત ડીએનએ ના ખંડને શેમાં નાખવામાં આવે છે? નાઇટ્રોસેલ્યુલસ પેપર પર અથવા તો બ્લોટિંગ પેપર ઉપર સ્થળાંતર કરવામાં આવે છે. બરાબર. તો અહીંયાથી આપણે ફોર્થ સ્ટેપ આપણે ડ્રો કરવું હોય તો કઈ રીતે ડ્રો કરશું આપણે? ચોથું સ્ટેજ કે આ નાઇટ્રોસેલ્યુલસ પેપર છે, બરાબર. કયું છે? નાઇટ્રોસેલ્યુલસ પેપર છે. તેની ઉપર આ રીતે બેન્ડ સ્થળાંતર કરવામાં આવે છે અલગીકૃત ડીએનએ ના ખંડને. હવે પાંચમો સ્ટેપ છે જેમાં શું કરવામાં આવે છે? સઘન બ્લોટિંગ કરવામાં આવે છે, બરાબર. કયો પોઈન્ટ આવશે? સઘનનો બ્લોટિંગ બ્લોટ હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ અપનાવવામાં આવે છે કે લેબલ VNTR. અહીંયા યાદ રાખજો કે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે છે, જેમાં VNTRS પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે. હવે યાદ રાખો કે આ બેન્ડ પડ્યા છે, બરાબર. હવે બેન્ડ પડ્યા છે તો ડીએનએ નો કયો ભાગ મળેલો છે? VNTR નો કયો ભાગ મળેલો છે કે તેમાં કેટલા પુનરાવર્તિત ક્રમો આવેલા છે કે VNTR ની કેટલી લંબાઈ છે તે જાણવા માટે આપણે કોઈ આર્ટિફિશિયલી તૈયાર કરેલો VNTR પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેને પણ પાછું કઈ રીતે કરેલું? રેડિયો એક્ટિવ. આ યાદ રાખજો, રેડિયો એક્ટિવ કરેલા હોય છે. કારણ કે કોઈ વસ્તુ હોય તે વસ્તુને જોવા માટે આપણે શું કરવું પડે? રેડિયો એક્ટિવ વાપરવું પડે પ્રોબ. અને એ જ્યાં જઈને જોડાઈ જશે એ બેન્ડ તમને દેખાશે. ક્યારે દેખાશે? જ્યારે તેને એક્સરે ફિલ્મ લેવામાં આવે, એટલે કે ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે. તો માનો કે ફોર્થ સ્ટેપમાં અહીંયા પ્રોબ નાખેલું છે, તો પ્રોબ નાખેલું છે, માનો કે ફોર એક્ઝામ્પલ આ પ્રોબ છે, તો પ્રોબ એ અહીંયા જઈને એટેચ થઈ ગયું, કારણ કે ઈ પ્રોબ આ જે ડીએનએ નો ખંડ છે તેની કોમ્પ્લિમેન્ટરી શૃંખલા ધરાવે છે. તો તે ત્યાં જઈને જોડાઈ જશે, અને ત્યાં જઈને જોડાઈ જશે એટલે ઈ તમને લાઇટિંગ વાળી ઈ જગ્યા દેખાશે, બરાબર. આ બધા કરતા
આ પ્રોબ છે. હવે તેને જોવા માટે ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે છે, એટલે એક્સરે ફિલ્મ દ્વારા તેને તમે જોઈ શકો. ઓટો રેડિયોગ્રાફી દ્વારા જે હાઇબ્રિડ થયેલો, આને કયો બેન્ડ કહેવાશે? હાઇબ્રિડ ડીએનએ ને, બરાબર, આ સંકરિત ડીએનએ કહેવાશે કે સંકરિત ડીએનએ, સંકરિત અથવા તો કૌંસમાં લખી નાખો હાઇબ્રિડ ડીએનએ ના ખંડને, ડીએનએ ના ખંડનું શું કરવામાં આવે છે? અવલોકન કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે તેનું અવલોકન કરવામાં આવે છે અને તે VNTR ની શૃંખલા કઈ છે, તેનો અનુક્રમ શું છે, બરાબર, તેમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે તેની જાણકારી મળી જશે. તો આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા ડીએનએ ના ચોક્કસ જે સેટેલાઇટ ડીએનએ નો ભાગ છે તેના તફાવત દ્વારા અન્ય વ્યક્તિઓના VNTR ની સરખામણી કરવામાં આવે છે અને તેને આધારે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે, CBI લેવલ ઉપર, તેમજ માતૃત્વ લેવલ, પિતૃત્વ લેવલ ઉપર, તેમજ વસ્તીની સંદર્ભમાં પણ અત્યારે હાલમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જે VNTR છે તેમાં રહેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા જોવા જઈએ તો તે લગભગ 0.1 થી 20 કિલો બેઝ નું જોવા મળે છે VNTR, બરાબર. તો આ બધા પ્રશ્ન તમારે MCQ લેવલ ઉપર પણ યાદ રાખવાના છે. હવે આપણે NCERT બુકમાં જે આકૃતિ આપેલી છે તે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરી. હવે અહીંયા તમે જોશો તો આપણી NCERT બુકમાં બે વ્યક્તિઓ, વ્યક્તિ A અને વ્યક્તિ B માંથી DNA ના નમૂના લેવામાં આવેલા છે, બરાબર, અને એક ગુનાહિત વ્યક્તિના DNA નો નમૂનો લેવામાં આવેલો છે. હવે વ્યક્તિ A છે અને વ્યક્તિ B છે તેના દરેક રંગસૂત્ર નમૂના નથી આપણે બુકમાં મૂકેલા, પરંતુ અહીંયા રંગસૂત્ર 7, રંગસૂત્ર 2 અને રંગસૂત્ર 16 ના તમને માં રહેલા VNTR ની સંખ્યાઓ તમને જુદા જુદા કલરથી દર્શાવવામાં આવેલા છે. એટલે અહીં તમે જોઈ શકો કે દરેક રંગસૂત્ર, કે રંગસૂત્ર 7 હોય કે 2 હોય કે 16 હોય, બરાબર, દરેક વ્યક્તિના રંગસૂત્રમાં જે જનીનો છે એ જનીનો તો સરખા છે, પણ VNTR ના જે ક્રમ છે કે સંખ્યા છે તે અલગ અલગ જોવા મળે છે. તે તમને અહીંયા સ્પષ્ટ દેખાય જ છે. માનો કે વ્યક્તિ A છે તેનું રંગસૂત્ર 7 છે. હવે તમને ખબર છે રંગસૂત્ર હંમેશા કેવા હોય? જોડમાં હોય છે, બરાબર. તો રંગસૂત્રની જે બંને LL છે તે તમે અહીંયા જોશો તો તેમાં VNTR ની સંખ્યા પણ અલગ અલગ જોવા મળે છે. જેમ કે LL 1 છે રંગસૂત્ર 7 ની, તેમાં તમે જોશો તો VNTR ની સંખ્યા કેટલી છે? 3 આવેલી છે. તેમ મેં તમને અહીંયા ક્રમ કેટલી આવેલા છે VNTR ના ખંડો તે મેં તમને દર્શાવેલા છે, બરાબર, લખીને. એવી જ રીતના બીજી LL છે રંગસૂત્રની, તેમાં કેટલા આવેલા છે? 4 આવેલા છે VNTR ની સંખ્યા. એવી જ રીતના જો તમે વ્યક્તિ B નું તમે જોવા જાઓ તો તેને રંગસૂત્ર 7 ની જે બંને LL છે તેમાં પણ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સની સંખ્યા કેવી છે તે પણ અલગ અલગ જોવા મળે છે. તે તમે સ્પષ્ટ જોઈ શકો છો. જેમ કે 1 માં 11 આવેલા છે VNTR ના ખંડો, અને પુનરાવર્તિત ક્રમોની સંખ્યા બીજામાં કેટલા આવેલા છે? 9 આવેલા છે, બરાબર. એવી જ રીતે રંગસૂત્ર 2 છે વ્યક્તિ એનું, તેની બંને LLમાં તમે જોશો તો એમાં પણ VNTR ની સંખ્યા અલગ અલગ છે. જેમ કે પહેલી LLમાં 6 આવેલા છે અને બીજી LLમાં કેટલા આવેલા છે? 7 આવેલા છે. એવી જ રીતના વ્યક્તિ B છે તેના રંગસૂત્ર 2 છે, બરાબર, તેની જે જોડ આવેલી છે તેમાં એક રંગસૂત્રમાં તમે જોશો તો 8 આવેલા છે VNTR ની સંખ્યા, અને બીજામાં કેટલા આવેલા છે? 7 આવેલા છે. તે તમે કાઉન્ટ કરી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. એવી જ રીતના વ્યક્તિ A છે તેના 16માં રંગસૂત્રની જે જોડ છે તેમાં એકમાં VNTR ની સંખ્યા 5 આવેલી છે અને બીજીમાં કેટલા આવેલા છે? 10 આવેલા છે. વ્યક્તિ B ના 16માં રંગસૂત્ર છે તેના બંને રંગસૂત્રમાં તમે જોશો તો એકમાં 5 આવેલા છે VNTR ની સંખ્યા અને બીજામાં 2 આવેલા છે. તો હવે DNA ફિંગરપ્રિન્ટિંગની પ્રોસેસ દ્વારા DNA નું શું કરવામાં આવશે? અલગીકરણ કરવામાં આવશે. કઈ રીતે કરવામાં આવશે? પાચન કરવામાં આવશે. એટલે કે DNA ના જે VNTR વાળા જેટલા પુનરાવર્તિત ક્રમોના જે સંખ્યા છે તેને યોગ્ય ઉત્સેચકની મદદથી તેને શું કરવામાં આવશે? તોડવામાં આવશે. એટલે કે કયા ઉત્સેચક? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા દરેક ખંડોને તોડવામાં આવશે, બરાબર. તો હવે તોડી નાખ્યા બાદ
તેનું અલગીકરણ કરવું હોય તો ત્રીજો સ્ટેપ કયો છે? ઇલેક્ટ્રોફોરેસિસમાં દાખલ કરવામાં આવશે, બરાબર. તો ઇલેક્ટ્રોફોરેસિસ મશીનમાં દાખલ કરવામાં આવ્યું તો જે નીચેની આકૃતિ છે એ નીચેની આકૃતિ તમે જુઓ તો આ ઇલેક્ટ્રોફોરેસિસ છે, બરાબર, જેમાં જે ડીએનએના ખંડો છે તેને અલગ તારવવામાં આવેલા છે. અહીંયા જુદા જુદા કલરથી તમને દર્શાવવામાં આવેલા છે, બરાબર, જેથી તમે સરળતાથી તમે તેને જોઈ શકો. જેમ કે અહીંયા વ્યક્તિ એનું જે ડીએનએના ખંડોને જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા તોડવામાં આવેલા છે તેનું સેમ્પલ અહીંયા નાખવામાં આવેલું છે, એ લખેલું છે ત્યાં. વ્યક્તિ બીનું જે ડીએનએનું સેમ્પલ છે જેમાં ડીએનએના ખંડો રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા તૂટી ગયા છે એટલે કે પાચન થઈ ગયેલા છે તેનું સેમ્પલ અહીંયા નાખવામાં આવશે, બરાબર. હવે તમને ખબર છે કે ડીએનએના ખંડો ઉપર કયો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ હોય, બરાબર. તો ઇલેક્ટ્રોફોરેસિસમાં નીચેની બાજુએ આ રીતે બેટરી જોડવામાં આવશે જેમાં નીચેની બાજુએ પોઝિટિવ ચાર્જ રાખવામાં આવશે, જેને કારણે ડીએનએના ખંડોની લંબાઈને અનુસરીને ડીએનએના ખંડો એ અહીંયા ઇલેક્ટ્રોફોરેસિસમાં જે જેલ જેવું માધ્યમ રાખેલું છે તે જેલ જેવા માધ્યમમાં તે શું કરશે? સ્થળાંતરની પ્રક્રિયા કરશે. તો ડીએનએનો ખંડ જે વધારે લાંબો હશે તેની સ્થળાંતરની પ્રક્રિયા કેવી હશે? ઓછી હશે. અને જે ખંડ નાનો હશે તે ખંડ વધુ સ્થળાંતરની પ્રક્રિયા પોઝિટિવ બાજુ કરશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે અહીંયા આપણી એનસીઈઆરટી બુકમાં પુનરાવર્તિત ટૂંકા પટ્ટાઓની સંખ્યા દર્શાવવામાં આવેલી છે કે જો રંગસૂત્રમાં ડીએનએના પુનરાવર્તિત જે ટૂંકા ખંડો છે તેમાં જો ખંડ 1 હોય તો તે ડીએનએનો પટ્ટો તમને અહીંયા જોવા મળશે, બરાબર. એવી જ રીતના જો તેની અંદર ડીએનએના ખંડમાં 2 પુનરાવર્તિત ક્રમો આવેલા હશે તો તે પટ્ટો તમને અહીંયા જોવા મળશે. ડીએનએના ખંડમાં પુનરાવર્તિત ક્રમોની સંખ્યા 4 આવેલી હશે તો તે પટ્ટો તમને અહીંયા જોવા મળશે. તો તે આપણે પટ્ટાઓની સંખ્યા દર્શાવેલી છે, બરાબર. હવે અહીંયા જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ ગયા પુનરાવર્તિત ક્રમોની સંખ્યા દર્શાવેલી છે. તો વ્યક્તિ એનું સેમ્પલ આમાં નાખેલું છે તો રંગસૂત્ર 7માં 7ના પટ્ટા તમને ક્યાં જોવા મળશે? 3 અને 4માં જોવા મળશે. તો એ તમે આ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનમાં જુઓ, રંગસૂત્ર 7ના પટ્ટા લાલ કલરમાં દર્શાવેલા છે તો 3 અને 4, બરાબર. તો એક પટ્ટો તમને અહીંયા જોવા મળશે 3માં, બીજો પટ્ટો ક્યાં જોવા મળ્યો? 4માં જોવા મળ્યો. ખ્યાલ આવી ગયો? એવી જ રીતના જે રંગસૂત્ર 2 છે તે તમને પીળા કલરથી દર્શાવેલું છે તેમાં વીએનટીઆરની સંખ્યા આપણને ખબર છે કેટલી છે? 8 અને 7 છે, બરાબર. જે અહીંયા લખેલી જ છે, બરાબર. તેને અનુસરીને 8 અને 7 લખેલી છે, બરાબર. તો એના પટ્ટા તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે 8 અને 7 પાસે. ખ્યાલ આવી ગયો? એવી જ રીતના જે રંગસૂત્ર 16 છે તેમાં વીએનટીઆરની સંખ્યા 5 અને 16 છે તો એક પટ્ટો તમને ક્યાં જોવા મળશે? જ્યાં 5 અહીંયા આપણે લખેલું છે ત્યાં જોવા મળ્યો, બરાબર. અને બીજો પટ્ટો ક્યાં જોવા મળ્યો? અહીંયા તમને ઉપર જોવા મળશે. ખ્યાલ આવી ગયો? 10 છે એટલે કે અહીંયા જોવા મળશે. તો આના ઇલેક્ટ્રોફોરેસિસ મશીન ઉપરથી એટલી તો ખ્યાલ આવી ગયો કે જે ડીએનએના ખંડમાં વીએનટીઆરની સંખ્યા ઓછી હશે તે પટ્ટો તમને નીચે જોવા મળશે, વીએનટીઆરની સંખ્યા વધુ હશે તેનો પટ્ટો તમને ઉપર જોવા મળશે. સેમ એ જ રીતે વ્યક્તિ બીના સેમ્પલમાં પણ એ ખંડો તમને આના ઉપરથી દોરતા આવડી જ જશે, બરાબર. હવે જે બાજુની આકૃતિમાં આપણે ગુનાહિત વ્યક્તિનું ડીએનએ દર્શાવવામાં આવેલું છે કે આપણે એક સ્ટોરી બનાવી, બરાબર, આના ઉપરથી કે કોઈ વ્યક્તિ મરી ગયો છે, મર્ડર થયું છે. હવે મર્ડર થયું છે તો એ વ્યક્તિ જ્યાં મરી ગયો છે ત્યાં ડીએનએનું સેમ્પલ આપણને મળ્યું છે. ડીએનએનું સેમ્પલ એટલે શું કે કોઈ વાળ મળેલો છે, એ વ્યક્તિ મરી ગયો છે તેની પાસે, અથવા તો એ વ્યક્તિ મરી ગયો છે તેની આજુબાજુ કોઈ બ્લડના ટીપા પડેલા છે તો એ સેમ્પલ લેવામાં આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં. પછી એ જે સેમ્પલ મળેલું છે એ સેમ્પલનું શું કરવામાં આવે છે? સેમ આ જ પ્રોસેસ દ્વારા ડીએનએનું શું કરવામાં આવશે? અલગીકરણ કરવામાં આવશે. પછી સેમ એ જ રીતે તેનું શું કરવામાં આવશે? તેનું પણ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનમાં તેનું રન કરવામાં આવશે, એટલે કે ડીએનએના ખંડોનું અલગીકરણ કરવામાં આવશે. હવે શું કરવામાં આવશે કે જે સેમ્પલ મળેલું છે ડીએનએનું સેમ્પલ ગુનાહિત વ્યક્તિનું, તેની ફિંગરપ્રિન્ટિંગ કરી, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ.
અને જે શંકાસ્પદ વ્યક્તિઓ, માનો કે ફોર એક્ઝામ્પલ શંકાસ્પદ વ્યક્તિઓ A અને B છે, બરાબર, તેનું પણ ડીએનએનું ફિંગરપ્રિન્ટિંગ કર્યું. હવે ગુનાહિત વ્યક્તિ જે સેમ્પલ મળેલું છે મર્ડર થયેલા વ્યક્તિ પાસે, તેનું ડીએનએની સરખામણી, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સરખામણી જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની સાથે કરાવી, બરાબર. તો આ જે ડીએનએ સેમ્પલ મળેલું છે તેની ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વ્યક્તિ બી સાથે મળતી આવે છે. દેખાય છે, આપણી બુકમાં આપેલી છે, બરાબર. દરેક પટ્ટા સરખા જોવા મળે છે. તો એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે જે વ્યક્તિ બી છે એ કઈ છે? મર્ડરર છે, જેને વ્યક્તિનું મર્ડર કરેલું છે, બરાબર. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉપરથી ગુનાહિત વ્યક્તિને આપણે પારખી શકીએ છીએ. તેના સિવાય આપણી બુકમાં આપેલું છે કે જે માતૃ અને પિતૃત્વની ઓળખાણ પણ આપણે આના ઉપરથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉપરથી કરી શકીએ છીએ. કે ખાસ જો આપણે માતાની ખબર હોય, બરાબર, બાળક ખબર છે, બાળકના ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ખબર છે, માતાની ખબર છે, તો તેના ઉપરથી પિતાની પણ આપણે શોધ કરી શકીએ. એવી જ રીતના માતા પિતાનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આપણને ખબર છે, પણ બાળક કેવું છે? અજાણ છે, કે બાળકને શોધવું હોય તો માતા પિતાના ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉપરથી બાળકને પણ આપણે શોધ કરી શકીએ, બરાબર. તો આ રીતે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ ઘણી બધી બાબતોમાં કરવામાં આવે છે. અને કોઈ વખત મર્ડર થયેલું છે અને ત્યાં જો સેમ્પલ તરીકે વાળ કે લોહીના ટીપાઓ ખૂબ જ ઓછા મળેલા છે કે જેની ઉપરથી ડીએનએનું અલગીકરણ ન કરી શકી, તો એટલાક નાના સેમ્પલ હોય તેમાં રહેલા જે ડીએનએ છે એ ડીએનએનું શું કરવામાં આવે છે? પીસીઆર પદ્ધતિથી તેને વધારો, ડીએનએની સંખ્યામાં વધારો કરવામાં આવે છે અને પછી તેને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે. તો પીસીઆર પદ્ધતિ જે આપણી બુકમાં આપેલી છે, પીસીઆર પદ્ધતિ એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ અપનાવવામાં આવે છે, બરાબર. અને આની વિશે આપણે ચેપ્ટર નંબર 11માં ડિટેલમાં ચર્ચા કરવાની છે કે કોઈ સંવેદનશીલ જે ભાગ છે તેમાં રહેલા જે ડીએનએના જથ્થાને વધારવા માટે પીસીઆર પદ્ધતિ અપનાવવામાં આવે છે, બરાબર. તો આમ કોઈ પણ કોષમાંથી મળતા ડીએનએમાંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું વિશ્લેષણ કરી શકાય છે. ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વસ્તી જનીનિક વિવિધતાના નિર્ધારણમાં પ્રવર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા માટે કરવામાં આવે છે. તો અહીં આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શું છે તેના વિશે ચર્ચા પૂર્ણ કરી છે.